मन जाती बाप जाती जिंदगी मन नबाय बनावती नहीं। अरे मेलडी मने दीकरा वगर करशी नहीं। भाड़ी मारे जाजी खोटलो वर्षों थी आ दीदी तप करो तेरी मेलडी दीकरो फार्यो बाप। आज मारो दीकरो आठ खोड़ी आवी। हे मेलडी वरी जा बाप वरी जा पाशी वरी। तेदी पोतानो जड़ उभो थईने कीधुं बाजुमां काहे हतो एने बोलाव्यो। आ पारડીયામાં દીકરો છે છેલ્લી ઘડીએ છે એને કાપી નાખો અને એનો લોહીનું સાટ છે ને મારી મેરડીના ફરાને ઉડાડજો। કદાચ મેરડી આવતી હોય ને બાપ તો મને રામપરી મંજૂર છે બાપ, બાકી દીકરો કાપી નાખે। આ જગતની માલિકો આવા ભૂવા થઈ ગયા પણ ઈ મરવા ના દે ભાઈ। પણ હાચો તમારો ભરોસો અને વિશ્વાસ હોય તો મેરડી ગામ નથી ગઈ બાપ, ક્યાંય શિવાળા પાદરવટી નથી ગઈ, ખોરિયાની માલિકો જ બેઠી છે। પણ એકવાર હુંકો કરીને બોલાવી જો કદાચ ને ડાબી બોલે જબડી હોકારા ન કરે ને તો ઈ મેરડી નહીં। આ તો શપથ હોય તો સાપરું ભલું એ મેલડી અરે મને વિપતમાં ભલો ન વિદેશ કા તો બુઢાપામાં ભલી એ મેલડી મારી આબરૂ અને કા તો મારી મોંઘો મૃત્યુ દેશ। શપથ હોય તો સાપરું ભલું વિપતમાં ભલો વિદેશ બુઢાપામાં ભલી મને મારી આબરૂ ને કા તો મારી મોંઘો મૃત્યુ દે। પાંચમાં બે હાડે તો મારી ચાર ઘડી આવવાની તેવડ રાખજે બાપ, નહીં તો ખરા ટાણે જો ખોટી પડી ને તો આ જગતની માલિકો મારા નામની નહીં પણ મેરડી તારા નામની હાસી થાય। પણ રામભાઈ આગળ તો મેરડી ઉતરશે કે નહીં ઉતરે તો બીજા નંબરની વાત છે। પણ આજ મારો દાડો બાબરો કદાચ ક્યાંક ગામમાં વિટોળાઈ ગયો છે ભાઈ। હવા હો ભૂતાવરણનો રાજા આ બાપ તને હાલ નો કહેવાય ભાઈડા બોલ્યા બીજું બોલની। મારા દાદા ભુવન ના બેગની ના બે બાળકી મનીષની બા ચવટા મેલું મેલડી ના તવડા તારા વિગતે કરો વખાણ। હાલે હાલે મારા રાણા ભુવા ના વ્યવહારની દેવી દી અરે રે ગાડી ડાકડ બનીશ નહીં મેલડી। પણ મારા ગણ્યા માફ કરજે ભાઈ, પણ આજ તો આ કાઠિયાવાડ નો કિંગ બેઠો હોય, કાઠિયાવાડ નો રાજા બેઠો હોય, 500 જાગરણ 500 પાદરમાં રાડ બોલાવતો હોય અને આજ ગામના હાડ હલાવતો હોય અને ખરે ટાણે જો કદાચ ની મેરડી એનું બાવેડું ન પકડે ને તો સરસ છે ને પાદરની માલિકો મારા રાણાડોહાની ભક્તિમાં કઈ ખોટ પડી ગઈ છે બાપ, સાંડલામાં કઈ ખોટ પડી ગઈ મુના ભાઈ। એ મેરડીનો સાંડલો નતો બાપ, કોઈ ભૂતાવરનો સાંડલો દેવાઈ ગયો લાગે। પણ ભૂતાવર હોય ને ઈ હુબકો મારીને કહી દે કે એ પાવરિયા હું ફલાણી દેવું છું।
કોઠિયાના કોટ માટે પણ મેરડીના સાંડલાના માટે બાપ જુગ જાય જુગ પલટી મારી જાય હાથની પેટીએ ઓલા કોરી પટેલ બે 100 રૂપિયાની નોટ વાસ્તુ થઈને મેરડીની ગીરવે મેલી હતી ને હાથની પેટીએ પેટારામાંથી બોલી હતી કે હું ઘુઘરિયારી દેવ સપા ઓલા જગા પટેલ ને ઉઠાડ્યો હે જગા ઉઠ કે કોણ કે હું કોરી પટેલ ની દેવ બોલું બાપ હાથની પેટીએ હડાડે ગીરવી 100 રૂપિયાની વાસ્તુ થઈને આવીશ બાપ ને હવે મને ઉજાગર કરે હવે મને મેરડીને બોલું બાપ પણ મેરડી તારે બોલવું છે ને કે હા જો આ 10 વર્ષનો દીકરો રહ્યો એને બોન ટીબી છે હાડકાની ટીબી આ ગામના એકય દવાખાના બાકી નથી ડોક્ટરે કહી દીધું કે જીવે તાપા લગી તમારો મરી જાય તો ઉપરવાળાનો ગણી લેજો પણ જો તું હાથની પેટીએ કદાચ ને તારો વેણ પારવા ઉતરી હોય ને આ પેટારાની માલિક જો કદાચ ધાબરી પડી હતી ધાબરીમાંથી મેરડી તું ઉબકીને બોલી હોય ને બાપ તો મારા દીકરાને બાપ હજીવન કરી દે તો મને કે તું મેરડી આવીશ બાપ અને તેદી એ જગા બારોટ જે કોર્ટ કચેરી કાયદો કાનૂન જેની કલમો લખાઈ ગઈ હોય યા ડોક્ટરોના રિપોર્ટ થઈ ગયા હોય અને એ ધાબરી પેટારામાંથી કાઢીની ધાબરી તારા દીકરાને ખભે મૂકી દે ખાલી અને એ ખભે મૂકીને જ્યાં રિપોર્ટ કરાવી છે એક દવાખાનું નહીં તારા હવા હો દવાખાનાની માલિક કરતી જો એ રિપોર્ટ પાછો ન આવવા દઉં અને એમાં બોર્ડ ટીવી જો કદાચ આવે ને તો સરસ એના પાદરની માલિક કરું કીધું તો ખરો કે લેખની માલિક કોઈ બેખ નો મારી શકે પણ બાપ મેરડી જેના ખરાની માલિક હોય ને એને લેખ મટાડીને બેખ મારી દેવી મેરડી બાપ પણ હાસી ભક્તિ ને હાસી કમાઈ તમારી હોય ને જો એની વાહે ભૂખ વેઠી હોય અને કોકની સટે સોમાએ એનું નામ લીધું હોય ને કે તુહી મેરડી કર્યું હોય તો ઈ રામભાઈ ખબર હોય કે માં ને દીકરાનો વ્યવહાર ખુશ છે બાકી તમારા મારા જેવાને હું ખબર પડે પોતાની ઘરવાળીને કહેતો હોય નુરતાનો દી આવે ને ઘરની માલિકો ખાવા જાહેર ન હોય ને બાપ અને પોતાની ઘરવાળીને ઈ રાણો ડોહો કે કોઈ ઠામડું દઈ દે કોઈ વાસણ દઈ દે ઈ ઘરનું ઠામ વાસણ ગામમાં વેચી અને ઈ વાટકામાં તેલ લઈ આવી અને એ વાઘરિયા વંશની મેરડીને તેલનો દીવો એ રાણા ડોહાની ઘરવાળી કે રાણા મારા છોકરા ખાધા વગરના છે અને તું મેરડીનો દીવો કરીશ અને તેથી કીધું કે તારા છોકરા ભૂખ્યા મરે તો મંજૂર પણ મારી મેરડી ભૂખી નો રહેવી જોઈએ બાપ વ્યવહાર જો કદાચ ને મારા વિઠ્ઠલ દાદા આજ દાંગલાના પાદરથી મારા બાવા દાદા નો દીધી હોત ને તો આ કોઈનું નામ નિશાન ના હોત બાપ કારણ કે જમાનો ડિજિટલ બની ગયો અને કોઈ માને જ નહીં પણ મારા બાવલા આ એક પેઢીની હાથની પેઢી લગી કદાચ તારો દીકરો ડોક્ટર એન્જિનિયર બની જાય અને જો કદાચ એના કાંડે વહીન કદાચ ને ખહીન ખમકારો કરું તેથી ભાંજી કો હડકમાં બોલી તો પછી ખલાસ આ તો દેવીના વ્યવહાર છે જે હાથની પેટી આવીને જો પડકાર માંડી આપતી હોય તેને 70 પેટી આવીને બોલતા ને બોલવાની તેવડ હોય બાપ કષ્ટ કરો કે હડકમાં તમારી માં છે અમારી માં છે મારો જીવ છે બાપ
मारो गळाનું તૂટ્યું છે આ સ્ટેજ ઉપર બેહાડીને ગૌરવતી હોય તો હડક કોઈ ગૌરવી હકે બાકી કોઈ નહીં નહીતર મારી નાની ઉંમર મારાથી હું થાય ભાઈ પણ એ મારી હડકનો વિશ્વાસ મારા બાપની દેવી જીની આવીને ઊભી રહીને બાપ તેથી અહીંથી કાલો વાલો કહેવાય અને તેથી દેવીને બોલાવાય जो हमारी बस्ती ने खुटू बढ़वा देती नहीं ए मारा दिलो पोता ना बेखड़ी देवी पारो घड़ी घड़ी नो या बोपटी सड़ी आज मारा खराबा खोट पड़वा देती नहीं व्यालड़ी जनो काका खोटे बेलड़ी जनो बाब तर खोटे जाए जनो नहीं मामे हारू साड़ मारा बाबड़ी देवी मारो सुख दुख नो भाग्यो बट दे नहीं मरा हिरियाला सुना व्यवहारनी देवी तन बनावू क्या गई क्या गई मारा सरसिया ना पादरनी देवी 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 हाल तन क्या हडाड़े मेले हुई कालूली बनी गई लगड़ी थी गई का तो मारा रामा पुआवे ओली डाकली मात ने बेसी खादी लागे मेलड़ी समय से बात क्या लग दोली बेड़ा अभी को मारा जब को हाथ ताड़ी हुई क्यों है अलराम भाई हाथ ताड़ी दे दे नहीं जागरानी मालिक और हाथ ताड़ी क्या कोक बेगी रम्मा भाई की हुई पर मने खबर न मेड़ी न जाए और राम भाई ये मेड़ी ना जाए बाप कहूं तो करो के जेनिया डोकमाथी ढोल रखावी અને ગામની માલિકો નાશને સાહેબ અને વળતી વેડા પાછી આવી એટલે નામ ભૂલાઈ ગયું બાપ કેમ કે સુખનો સાયણો ભરી ગયો જો વળી જો વાડ્યા હા બળ્યા દૂધ પાણીના વેરા ભાઈ વેડો નને વાવી वाड़ू वेला ने काय जनो करनो दड़ी गदड़ी दी जाय आज ये निरावू क्या कजा मारो सुख दुख नो भाग्यो मरी कलेजा ने कोरो देवी मारा ठाटड़ी नो अटैक आवटी सिटी हो देवी जय हो क्या गई नितिन मारो तो जाते टीबा मिली जय हो भाई जय हो
जाओ भाई जाओ। भलाई भाई भलाई। हाँ भलाई भलाई मड़ी भलाई। जाओ शाबाश। वाह बापा वाह। वाह बापा वाह। दूध पानी ना बेरा पण भाईडा हो गई बातों करता करता आवे हो बोलता बोलता।